સુરતમાં નકલી પોલીસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના નામે 3 ઠગબાજોએ ડોક્ટરને નકલી કહી માર માર્યો હતો। ત્યારબાદ ડોક્ટર પાસેથી તોડપેટે રૂપિયા 4 લાખથી વધુની રકમ વસૂલી હતી। સમગ્ર મામલો જાહેર થતા પાંડેસરા પોલીસે ત્રણેય ઠગબાજો વિરુદ્ધ ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। સુરતમાં ઠગ અધિકારીઓના કિસ્સાઓ છાશવારે જોવા મળતા હોય છે। પોલીસે હાલ તો આ ત્રણેય નકલી પોલીસ કર્મીઓની તપાસ શરૂ કરી છે। ત્યાં 3 માણસો ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા, જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે HDFC બેંકના 1.5 લાખનો ચેક, ICICI બેંકનો 2.5 લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ 25,000નું એમ કરીને ટોટલ 4.25 લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું। અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય